હેલો દોસ્તો, મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી વિશે, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિશે। અપડેટ થયેલું એક જાહેરનામું ફરી પાછું અપડેટ થયું છે, એટલે કે એની જાહેરાતમાં ફરી સુધારો કરવામાં આવ્યો છે। અને એની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી તમે શું માત્ર શું છે કે જ્ઞાન શક્તિ છે, રક્ષા શક્તિ છે, બરાબર, મોડેલ સ્કૂલ છે, આ બધી પરીક્ષાઓની અંદર શાળાઓની અંદર એડમિશન લઈ શકતા હતા, બરાબર। તો અત્યારે એવું નથી, અત્યારે તમને બીજી પણ સ્કૂલોની અંદર એડમિશન લેવા માટે પરમિશન આપી દેવામાં આવી છે। એટલે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એ, અને એક નવી આ વર્ષે જ એડ કરી છે જેને કહેવાય છે સૈનિક શાળા, એટલે કે સૈનિક સ્કૂલની EMRS દ્વારા અલગથી પરીક્ષા લેવામાં આવતી હતી। આ વખતે એ પરીક્ષા લેવાની રહેશે નહીં। એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને આની જે લાસ્ટ ડેટ છે તમને તો ખબર છે, બરાબર। હજુ પણ ના ખબર હોય તો હું તમને કહી દઉં છું, આપણે 12 હતી, બરાબર, પણ હવે 12ને આપણે કદાચ અપડેટ થઈને આગળ વધશે એવું મને પણ લાગે છે। હવે મુખ્ય વાત પર આપણે આવી જઈએ કે એની અંદર શું કીધું હતું એમણે, કે 1 ડિસેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું, બરાબર। અને એ પ્રસિદ્ધ થયા પછી 15/12 સુધી આ જે પરીક્ષાના આવેદનપત્રો આપણે ભરી શકીએ છીએ, બરાબર। અને એની અંદર તમે દેખવા જઈએ તો અહીંયા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ અને EMRS સ્કૂલ, એટલે કે જે સૈનિક શાળા છે એનું પણ તમે મેરિટની અંદર ધોરણે તમારો સમાવેશ થશે, અને ધોરણ 6ની અંદર આવનાર સમય, એટલે કે આવતા વર્ષે, બરાબર, અહીંયા વાત કઈ કરી છે 2026 ને 27 વાળી, બરાબર। એટલે 2026 ને 27ના વર્ષમાં તમને ત્યાં એડમિશન મળી જશે, બરાબર। અને બેસ્ટમાં બેસ્ટ ફેસિલિટી હોય છે સૈનિક શાળા છે, બરાબર, એની અંદર છે। એકલવ્યની અંદર પણ જનરલી એકલવ્યની અંદર કયા વિદ્યાર્થીઓ જાય છે? જે વિદ્યાર્થીઓ મેક્ઝિમમ જે ST કેટેગરીવાળા વિદ્યાર્થીઓ છે એ જ એની અંદર એડમિશન લેતા હોય છે, બરાબર, અને એમને જ એડમિશન અંદર મળતું હોય છે। મોડેલ સ્કૂલ છે એની અંદર પણ એમને જ એડમિશન પ્રાપ્ત થતું હોય છે। જો કે સૈનિક શાળા છે એની અંદર મેરિટના ધોરણે વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે કેટેગરીઝ વાઇઝ, બરાબર। તો હવે ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।